નમસ્કાર. જીએસઆરટીસી ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષાના ભરતીને રાહ જોઈ બેઠેલા લાખો ઉમેદવાર શિક્ષિત મિત્રો, સ્વાગત છે તમારો આજના જીએસઆરટીસી નિગમ દ્વારા ગત 30/4/2026ના રોજ જે કંડક્ટર, ડ્રાઈવર અને હેલ્પર કક્ષાની ભરતીના જે નિયમો છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, એટલે કે આરઆર જે છે તે ચેન્જ કરતો જે નવો પરિપત્ર બહાર પડ્યો તેના વિડીયો સાથે આપણી આ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા. તો ઘણા લાંબા સમયથી નિગમમાં કંડક્ટર, ડ્રાઈવર અને હેલ્પરની ખૂબ જ મોટી ઘટ વર્તાઈ રહી છે. છેલ્લા 2 દાયકાઓથી નિગમ દ્વારા ભરતી પ્રક્રિયાઓ સતત કરવામાં આવી રહી છે, પરંતુ ભરતીના જે નિયમો છે તે થોડાક અન્ય ભરતીઓ કરતાં અલગ હોવાથી નિગમમાં ઘણા ખરા ઉમેદવારો નોકરી મેળવવા બાદ પણ ગુજરાત સરકારની કોઈ સારી સેવામાં નોકરી મળે તો નોકરી છોડીને જતા રહે છે. આથી નિગમના ડ્રાઈવર, કંડક્ટર ખાસ કરીને અને સાથે જે હેલ્પર કક્ષાની જે ભરતી છે તેમાં હંમેશા તે ઘટ જ વર્તાતી રહી છે. હાલમાં પણ નિગમના ડ્રાઈવર કહી શકાય કે 1500 કરતાં વધારે અને કંડક્ટરો 2000 કરતાં વધારે અને હેલ્પર એટલે કે વર્કશોપમાં પણ હમણાં ભરતી કર્યા બાદ પણ 1000 જગ્યાઓ કરતાં વધારે જગ્યાઓ સમગ્ર રાજ્યમાં ખાલી છે. ત્યારે ગતરોજ નિગમ દ્વારા આ ભરતી પ્રક્રિયા બાદ ઉમેદવારો કેમ નથી ટક્યા અને ભરતીના નિયમો જે છે તેનું સંશોધન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ બોલાવવામાં અને બેઠાવવામાં આવી હતી. આ સમિતિ દ્વારા 30/4/2026ના રોજ પરિપત્ર બહાર પાડી અને નિગમમાં ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પર કક્ષાની ભરતી માટે જે સામાન્ય નિયમો છે તે નિયમોને બદલતી જોગવાઈઓ જે છે તે કરવામાં આવી છે. ભરતીના નિયમોની સમીક્ષા રચવામાં આવેલી સમિતિ દ્વારા અહેવાલમાં કરેલા સૂચનોને ધ્યાનમાં લઈ જીએસઆરટીસી નિગમ દ્વારા આંશિક ફેરફાર કરી ડ્રાઈવર અને કંડક્ટર અને હેલ્પર કક્ષાની ભરતીના નિયમો જે છે તે નિયત કરવામાં આવ્યા છે અને અન્ય જોગવાઈ જે છે તે પહેલાં જેવી યથાવત રાખવામાં આવી છે. જાણીશું વિડીયોમાં વિગતવાર કે કંડક્ટર ભરતી માટે જે છે તે પહેલાં શું નિયમો હતા અને હવે કયા નિયમો ફેરફાર થયો છે, કઈ કઈ બાબતોનો જે છે તે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં ફેરફાર કરાયો તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો અને વિડીયોને તમામ કલીગ મિત્રો સાથે વધુને વધુ શેર કરો. તો કંડક્ટર ભરતીની વાત કરીએ તો જીએસઆરટીસીની કંડક્ટરની ભરતી જે છે તે ખૂબ જ લાંબી ચાલતી હોય છે, કારણ કે નિગમો પાસે અન્ય જે ગુજરાત સરકારના વિભાગો છે તેના જે અલાયદું જે છે તે ભરતી બોર્ડ નથી, એટલે કે સ્વતંત્ર ભરતી બોર્ડ નિગમ પાસે નથી. નિગમ જ્યારે પણ ભરતી પ્રક્રિયાનું આયોજન કરે ત્યારે અલગ અલગ જે વિભાગો છે તેના નિયામકો, તેના સચિવો, સ્તરીય જે ઉમેદવારો કહી શકાય એક અધિકારી છે તેમને બોલાવી અને આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરતી હોય છે. ખાસ કરીને નિગમ દ્વારા ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરની આ 3 કંડરની જે ભરતી પ્રક્રિયા છે, ભરતી પ્રક્રિયા કહી શકાય કે નોટિફિકેશન બહાર પડ્યા બાદ ઓર્ડર સુધીની જે પ્રક્રિયા છે તેમાં મેક્સિમમ 3 વર્ષનો સમયગાળો લગાવ્યો છે, પણ એવરેજની વાત કરીએ તો 1.5 થી 2 વર્ષનો સમયગાળો લાગતો હોય, કારણ કે નિગમની જે ભરતી પ્રક્રિયા છે તે ગુજરાત રાજ્ય સરકારની અન્ય ભરતી પ્રક્રિયાથી થોડી અલગ છે. તો નિગમ દ્વારા આના માટે ગઈ વખત જે ભરતી કરી ગયા વર્ષે એટલે કે 2022-23માં જે ભરતી બહાર પાડવામાં આવી હતી, 23માં તો જે ભરતી બહાર પડાઈ હતી તેમાં નિગમના જે ઉમેદવારો છે તેમાં માટે થોડોક કહી શકાય કે નિયમોમાં છૂટછાટ આપવામાં આવી હતી, કારણ કે નિગમમાં સૌથી પહેલાં એટલે કે 2023 પહેલાંની ભરતી જે વેટેજ છે તે ધોરણ 10 પાસ કરીને 40%, ધોરણ 12 પાસના 20 અને ગ્રેજ્યુએશન જો કરેલ હોય તો 10, એટલે કે જે ઉમેદવારો ધોરણ 10માં જે ટકા મેળવ્યા હોય 40 ગણવાના, ધોરણ 12માં જે મળ્યા હોય એના 20% ગણવાના અને ધોરણ 10નું ગ્રેજ્યુએશનના જે માર્ક્સ હોય તે ટકાવારી હોય તો તેના 10% ગણી અને 70%માંથી નિગમ દ્વારા વેટેજ તૈયાર કરવામાં આવતો હતો. ત્યારબાદ જે જગ્યાઓ ભરતી પ્રક્રિયાની હતી તેને કહી શકાય કે 15 ગણા ઉમેદવારો, એટલે કે ધારો કે 1000 જગ્યા હોય તો 15000 જેટલા ઉમેદવારો જ આ ઉચ્ચ મેરિટ ધરાવતા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવતા હતા. નિગમ દ્વારા ગ્રેજ્યુએશન તમામ માર્ક ગણાતા હોવાથી ઘણા ખરા ઉમેદવાર કે જેઓ ક્વોલિફાઈડ હતા પણ કંડક્ટરની નોકરી ખરેખર કરવા પણ માંગે છે, છતાં પણ તેમનો કહી શકાય કે લેખિત પરીક્ષા માટે નંબર ન હતો. આથી વર્ષ 2023માં સરકારે થોડા કંડક્ટર આરઆર ચેન્જ કર્યા છે. ફક્ત ધોરણ 12 પાસના મેરિટના આધારે, એટલે કે ધોરણ 12નું જે ટકાવારી હોય તેમાં જ ઉચ્ચ ટકાવારી ધરાવતા જગ્યા 15 ગણા ઉમેદવારો વિવિધ કેટેગરી વાઇઝ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવી અને લેખિત પરીક્ષાના આધારે જે છે તે મેરિટ તૈયાર કરવાનું. આના પહેલાં શું હતું કે વર્ષ 2023 પહેલાં ભરતીમાં ધોરણ 10ના 40%, ધોરણ 12ના 20% અને ગ્રેજ્યુએશનના 10% મળી 70% વેટેજમાંથી જગ્યા 15 ગણા ઉમેદવારો જે મહત્તમ મેરિટ ધરાવતા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવતા અને લેખિત પરીક્ષાનું જે મેરિટ આવતું એના 30% ગણાતું, એટલે કે જે ટકાવારી શૈક્ષણિક લાયકાત છે તેના 70% અને લેખિતના 30% પરીક્ષામાં મેળવવાના રહે છે. 100%માંથી મેરિટ બનાવી અને જે છે તે ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાના 1.5 ગણા ઉમેદવારો બોલાવવામાં આવતા અને આ ભરતી પ્રક્રિયા ખૂબ જ લેન્ધી અને આના માટે એક અલાયદું ભરતી બોર્ડ છે નિગમને જોઈતો હતું, જેના કારણે નિગમ ખૂબ જ લાંબી ભરતી પ્રક્રિયા ચાલતી હતી. ત્યારબાદ નિગમ દ્વારા જે છે તે વર્ષ 2023માં કંડક્ટર આરઆરમાં ફેરફાર કરીને ફક્ત ધોરણ 12ની ટકાવારી કહી શકાય કે ઉચ્ચ ટકાવારી ધરાવતા જગ્યાના 15 ગણા ઉમેદવાર લેખિત પરીક્ષા માટે બોલાવ્યા અને લેખિત પરીક્ષામાં મેરિટના આધારે જે છે તે ગઈ વખતની ભરતીના કંડક્ટરોને ઓર્ડર મળ્યા. જ્યારે આ વખતે જે છે તે ફરી એકવાર જે 2026ની ભરતી જ્યારે આવવા જઈ રહી છે ત્યારે કંડક્ટર ભરતીના રૂલ્સ અને રેગ્યુલેશનમાં થોડુંક ચેન્જ થયું છે.
જેમાં કંડક્ટરની ચોખ્ખું વિઝન હોવું જોઈએ, એટલે કે આંખની કોઈ પણ પ્રકારની બીમારી ન હોવું જોઈએ. રંગ અંધત્વ અથવા તો ઓછું દેખાવું ઉચ્ચ કહી શકાય કે વધારે નંબર આવા ઉમેદવારો જે છે તે કંડક્ટરની ભરતીમાં ક્વોલિફાઈડ નહીં થાય, કારણ કે મેડિકલ ચેકઅપ કમ્પલસરી કરાવે છે. વય મર્યાદાની વાત કરીએ તો પહેલાંની જેમ જ ઓછામાં ઓછી 18 વર્ષથી વધુમાં વધુ 35 વર્ષ. અનામત કક્ષામાં જે ઉમેદવારો છે તેમની ઉપલી વય મર્યાદા જે 5 વર્ષ છૂટછાટ મળે છે તેમાં માત્ર રહેશે, પરંતુ કોઈ સંજોગોમાં 45 વર્ષ કરતાં વધારે જેની ઉંમર હશે તેઓ ફોર્મ ભરી શકશે નહીં. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ગત વર્ષ 2023ની ભરતીની જેમ ધોરણ 12 પાસ રાખવામાં આવી છે, તેમજ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી એટલે કે RTO તરફથી મેળવેલ વેલિડ લાયસન્સ અને 2 ધરાવતા હોવા જોઈએ, તેમજ ફર્સ્ટ સર્ટિફિકેટ પણ મળી તમારી પાસે હોવું જોઈએ. મેરિટલની વાત કરીએ તો MR આધારિત લેખિત પરીક્ષા લેવામાં આવશે, એટલે કે ઓબ્જેક્ટિવ કહી શકાય. MCQની પ્રકારે તમારે લેખિત પરીક્ષા આપવાની છે અને અરજી પત્રક ભરનાર તમામ ઉમેદવારો જે ધોરણ 12 પાસ ઉમેદવારો છે તેઓ પાસિંગ માર્ક્સ પણ ધરાવે છે. તમામ જે છે તે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં થશે. પાસ થવા માટે કોઈ લઘુત્તમ માર્ક ધ્યાનમાં લેવામાં આવે નહીં. લેખિત પરીક્ષામાં પણ પરંતુ શૂન્ય અથવા તો માઇનસ જેમણે માર્ક્સ મેળવે તેમને મેરિટમાં અથવા તો દસ્તાવેજ ચકાસણી માટે તેઓ પાત્ર ગણાશે નહીં. તો OMR પરીક્ષામાં મેળવેલ મહત્તમ ગુણના આધારે, એટલે કે જે OMR લેખિત પરીક્ષા છે તેમાં મેળવેલા મહત્તમ ગુણના આધારે વિવિધ કેટેગરી વાઇઝ, એટલે કે અનામત અને બિન અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમનું મેરિટ તૈયાર કરવામાં આવશે. જેમણે વધારે ગુણ મેળવીએ તેમને મેરિટમાં સમાવેશ કરવામાં આવશે. ત્યારબાદ જગ્યા 1.5 ગણા એટલે કે 1.5% જે ઉમેદવારો, એટલે કે 1000 જગ્યા હોય તો 15,000 ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી માટે 1500 રહેશે અને પૂરતા ઉમેદવાર ન મળે ત્યારબાદ જે છે તે અન્ય જરૂરિયાત મુજબના ઉમેદવારોને વધુ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવી શકે છે. મેરિટની યાદીની વાત કરીએ તો OMR પરીક્ષા મેળવેલા મહત્તમ ગુણના આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામત તમામ પ્રકારની જગ્યાએ ધ્યાનમાં લઈ જગ્યા 1.5 ગણા ઉમેદવારો તેમજ મેરિટ યાદી બનાવી પસંદગી યાદી તૈયાર કરવાની રહેશે. આમ GSRTC નિગમ દ્વારા જે ધોરણ 12 પાસની જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત 12માં મેરિટને આધારે જે કહી શકાય કે 15 ગણા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવતા હતા તે નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો. હવે ફોર્મ ભરનાર તમામ ઉમેદવાર, એટલે કે કંડક્ટરની ભરતીમાં લગભગ 2 થી 3 લાખ જેટલા ફોર્મ ભરાતા હોય છે, એટલે કે આ વખતે તમામ ઉમેદવાર માટે જે છે તે કંડક્ટરની ભરતીમાં પણ જે કહી શકાય કે ટફ થવાની છે. કંડક્ટરની ભરતીમાં પણ તમને જે છે તે લડત મળવાની છે, કારણ કે પહેલાં જે છે તે ભરતી 15 ગણો જે છે તે લેખિત પરીક્ષા આપતા હતા અને તમારે થોડોક ઉમેદવાર સામે લડવાનું હતું, પરંતુ હવે તમારે જે છે તમામ ઉમેદવાર સામે લડવાનું થશે. આનાથી ફાયદો એ થશે કે જેઓ ઓછું મેરિટ ધરાવે છે અને તે જેઓ ખરેખર BA થયેલા છે અથવા તો ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અથવા ધોરણ 12 જ પાસ છે તેવા ઉમેદવારો કે જેઓ સરકારી નોકરીની શોધમાં છે તેમને ખરેખર હક મળશે. અને નિગમ દ્વારા નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે નિગમ જ્યારે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો જે પ્રાધાન્ય આપતું હતું ત્યારે છેલ્લા 2 દાયકામાં શિક્ષકો, એન્જિનિયર, આવા ક્વોલિફાઈડ કોઈ લોકો છે કંડક્ટરની નોકરી હાલ સરકારી નોકરી નથી એટલે મેળવી લેતા હતા. ત્યારબાદ ચાલુ નોકરી તેઓ શિક્ષકની ભરતીની રાહ જોતા હતા અને અન્ય ભરતીઓ તૈયારી કરતા હતા. નિગમને જેવી નોકરી મળે તો નિગમને ટાટા બાય બાય કહી દેતા. આથી નિગમ જે કંડક્ટર અને ડ્રાઈવર હેલ્પરની જે ઘટ છે તે સદા વર્તાતી રહેતી. આથી આ નિયમો લેવામાં આવ્યો કે નિર્ણય હવે જે ખરેખર ઉમેદવારની જરૂર છે તેવા ઉમેદવાર ધોરણ 12 પાસ હોય તો જ તેમને પણ સરકારી નોકરી મળશે અને તેઓ જ કંડક્ટરની ભરતી પોતાના પરસેવો રેડીને મહેનત કરીને કહી શકે કે લેખિત પરીક્ષા તૈયાર કરશે. ચોક્કસથી તેમને પણ કંડક્ટરની નોકરી અને સરકારની સેવાનો એક મોકો મળશે. ધોરણ 12 પાસ ઉમેદવારો ભલે ગમે ત્યારે એટલા ટકા હોય તો તૈયાર થઈ જાવ. કંડક્ટરની ભરતીની વાત કરી નવી ભરતીનો નવો નિયમ, નવી ભરતી છે તો હાલમાં આપ સૌ જાણો છો તે પ્રમાણે સોશિયલ મીડિયામાં એક ન્યૂઝ વાયરલ થાય છે કે નિગમ દ્વારા કંડક્ટર ડ્રાઈવરની ઘટ પૂર્ણ કરવા માટે 11 માસના કરાર પર કોન્ટ્રાક્ટ આધારિત ભરતી કરવામાં જઈ રહી છે. તો નિગમે આના વિશે સ્પષ્ટતા કરી છે કે આ ભરતી કાયમી નથી, ફક્ત ને ફક્ત નવી ભરતી બહાર પડશે અને નવી ભરતીના ઉમેદવારો જે હાજર થશે ત્યાં સુધી આ ભરતી માન્ય રહેશે. અને નિગમ દ્વારા હાલમાં તમામ આ રૂલ્સ રેગ્યુલેશન બહાર પડ્યા બાદ હવે તમામ ડેપોને તેમજ ડિવિઝન પાસેથી જે છે તે ખાલી જગ્યાનું લિસ્ટ મંગાવવામાં આવી રહ્યું છે. આગામી જૂન મહિનાની 30 તારીખ સુધીમાં નિગમ દ્વારા 30 જૂન સુધીમાં રિટાયર થનાર તમામ ઉમેદવારો જે છે તે એક લિસ્ટ બનાવવામાં આવશે અને ત્યારબાદ નિગમ દ્વારા જે તે ડિવિઝન વાઇઝ ઘટની એક લિસ્ટ તૈયાર કરી આગળની ભરતી, બેકલોગ અને નવી ભરતીની તમામ એક અંદાજિત મુજબ જે છે તે ઓક્ટોબર મહિનાની આસપાસ ડ્રાઈવર કંડક્ટરની ભરતી આવી શકે છે, જેમાં ડ્રાઈવરની લગભગ 1500 કરતાં વધારે અને કંડક્ટરની 2000થી લઈ અને 2500 જગ્યા નવી ભરતી ઓક્ટોબર મહિનામાં જાહેર થશે. એટલે જે ઉમેદવારો આજનો વિડીયો જોઈ રહ્યા છે ધોરણ 12 પાસ અને ખરેખર કંડક્ટરની ભરતી પાસ થવા માંગે છે તો અત્યારથી ચોટી બાંધી અને તમારી ભરતી પ્રક્રિયા માટે જે તૈયારી છે તે અલગ અલગ ક્લાસીસ માધ્યમે અથવા તો ઓનલાઈન મટીરિયલ અથવા તો તમારી જે ચોપડીઓ પડી હોય તેથી તૈયારી શરૂ કરી દો. જય હિન્દ, અસ્તુ.